તાંદલજા પ્રીમિયર લીગની ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તાંદલજા પ્રીમિયર લીગની ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તાંદલજા પ્રીમિયર લીગ TPL સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાંદલજા તથા કોટા વિસ્તારની 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। 5 દિવસ ચાલેલ TPLની આજ રોજ ફાઇનલ મેચ યોજાઈ હતી। આલિયા 11 તથા બરોડા ટોમેટો સેન્ટર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં અકોટાની આલિયા 11નો વિજય થયો હતો। વિજેતા ટીમને તથા રનર્સ અપ ટીમને ટ્રોફી સહિતના પુરસ્કારો આપવામાં આવ્યા હતા। TPL ફાઇનલ મેચમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા, રણજીના ક્રિકેટર બાબા સફી, પૂર્વ નગરસેવક ઇમ્તિયાઝ પટેલ, કોંગ્રેસના નેતા અશફાક મલેક, વસીમ શેખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રનરઅપ્સ તથા ફાઇનલમાં મેચ જીતનાર ટીમને ટ્રોફી સહિતના ઇનામો ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આજરોજ જૂનાપાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ આવેલા મેદાન ઉપર TPL ટુર્નામેન્ટ જે ચાલી રહી હતી છેલ્લા 4-5 દિવસથી, એની ફાઇનલ મેચ હતી। ખૂબ જ સુંદર આયોજન કર્યું। TPL ટુર્નામેન્ટ ગયા વર્ષે પણ રમાઈ હતી અને આ વર્ષે ફરી એ લોકોએ આ વિસ્તારના યુવાઓ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। ઇમરાનભાઈ અને તેમના સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। આજની આ મેચ ફાઇનલ મેચ જોવાનો અમને પણ લાવો મળ્યો અને ખૂબ જ રસપ્રદ મેચ રહી અને અહીંયા આ જે રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે એ બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતા વર્ષે ફરી આ રીતની ટુર્નામેન્ટ રમાય અને વિસ્તારના નાગરિકોને અને યુવાઓને આનો લાભ મળે એ હેતુથી આ ટુર્નામેન્ટ રમાઈ છે। ફરી એક વખત અભિનંદન। जी लो भाई। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले तो तांदलजा कमेटी जो TPL कमेटी थी उनका शुक्रगुजार हूँ कि उन्होंने इतना अच्छा आयोजन किया और बहुत अच्छी तरीके से टूर्नामेंट खिलाई। 10 टीमों को जो संभालना था, इतने प्लेयर को जो संभालना था, वो पूरा मैनेजमेंट बहुत अच्छा किया तांदलजा TPL ने। और दूसरा कि हमारी टीम आलिया 11 जो बहुत सब नए यंगस्टर लड़के भी थे उसमें और पुराने सीनियर भी 2-3 प्लेयर थे, पर सब बच्चों ने बहुत अच्छी मेहनत की पूरी टीम को आगे लाने के लिए। और मैं बहुत खुश हूँ ये कि लास्ट ईयर भी मैं था, लास्ट ईयर हमारी टीम क्वालिफाई नहीं हुई थी, इस बार क्वालिफाई हुई और हमारे जो ऑनर थे, जो उनको हमारे पे जो विश्वास था, उनकी जो विश्वास पे हम खरे उतरे हैं। आपका शुभ नाम? मेरा नाम इलियास पठान, वैसे मेरे इलू पठान के नाम से जाना जाता हूँ। फाइनल है थर्सडे को, शायद दिन का फर्स्ट मैच था, मतलब शुरुआत हुई थी और फाइनल हुआ। अकोटा और तांदलजा दोनों टीम आज खेले और सही मायने में देखने जाओ तो एक IPL की एक झलक थी, वैसा ही इनका पूरा परफॉर्मेंस रहा था। और ये प्रीमियर लीग के जितने भी ये कार्यकर्ता हैं जिन्होंने लॉन्च होस्ट किया था, उन सभी को खूब खूब अभिनंदन देता हूँ। साथ में जीतने वाली अकोटा टीम, उनको भी बहुत बहुत अभिनंदन। रनर अप टीम को भी बहुत बहुत अभिनंदन। और बस ऐसा रोमांचक खेल जो है जिन्होंने आज प्रदर्शन किया है, ये आने वाले सालों में भी ऐसे ही करता रहे। और इमरान भाई को भी बहुत बहुत अभिनंदन कि इन्होंने इतना अच्छा बखूबी माहौल जमाया और क्रिकेट का पूरा टूर्नामेंट का आयोजन किया। उनको भी बहुत बहुत अभिनंदन और बेस्ट ऑफ लक आने वाले समय में। वैसे हमारे डेप्यूटी मेयर है चिराग भाई, उन्होंने कहा ही है कि भाई आने वाले सालों में कुछ भी कहीं भी इसके अंदर कुछ एडिशन करना हो तो कॉरपोरेशन हमेशा उनके साथ रहेगी। हम भी कोशिश करेंगे उनके साथ रहें और उनको हेल्प करते रहें। थैंक यू। Subscribe now and press the bell icon. Never miss an update.